નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ વડગામની શૈક્ષણિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, વર્તમાન સમયમાં આપ ઘરે બેસી શિક્ષણ કાર્ય કરી શકો તે હેતુથી કોલેજના પ્રિન્સિપાલ શ્રીના માર્ગદર્શન દ્વારા ઓનલાઈન વિડીયો લેક્ચરની શરૂઆત આપણી કોલેજ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતી વિષય ઉપરાંત તમારા અન્ય વિષયના લેક્ચર વિડીયો આપણી કોલેજની વેબસાઇટ ઉપર મુકાઈ ગયા છે, તે તમે નિહાળી શકો છો. મિત્રો, આજે હું BA સેમિસ્ટર 5 અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1ના પ્રથમ યુનિટના એક મહત્ત્વના પ્રશ્નની ચર્ચા આપની સમક્ષ કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન યુનિવર્સિટી પરીક્ષામાં વારંવાર પૂછાય છે, તેથી આ વિડીયો તમારી પરીક્ષા અને તમારા અભ્યાસ માટે ખૂબ ઉપયોગી નીવડશે. વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1ની અંદર યુનિટ 1માં તમારે મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્યના ભેદક લક્ષણોની ચર્ચા કરવાની આવશે. આ પ્રશ્ન આટલા મુદ્દામાં વહેંચી શકાય: પ્રસ્તાવના, નવ પરિવર્તન, સાહિત્યિક વારસો અને પ્રભાવ, યુગ ભાવના, ધર્મતત્વ, અભિવ્યક્તિ, માધ્યમ, ભાષા શૈલી, સાહિત્ય સ્વરૂપો, સમકાલીન રંગોની પુરવણી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં આપણે પ્રસ્તાવના જોઈએ તો આપણું ગુજરાતી સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે: મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. હેમચંદ્રાચાર્યના અવસાન બાદ નરસિંહથી દયારામ સુધીનો સમયગાળો ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો માનવામાં આવે છે. જ્યારે મધ્યકાળના છેલ્લા કવિ દયારામ એમના અવસાન બાદ નર્મદથી લઈ આજ દિન સુધીનો સમયગાળો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ગણવામાં આવે છે. તો મધ્યકાળ સાહિત્ય અને અર્વાચીન કાળનું સાહિત્ય, એના ભેદક લક્ષણો કયા હોઈ શકે તેની ચર્ચા આપણે કરીશું. નવ પરિવર્તન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના યુગમાંથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના યુગમાં પ્રવેશતા વીતી ગઈ રાત અને દિશે અરુણ પ્રભાત જેવી લાગણી થાય છે. ગુજરાતી સાહિત્યની ગંગોત્રી જાણે મહાનંદ ગંગા બને છે. જાણે આપણે દૂરના પછાત ગામડામાંથી રાજધાનીના આધુનિક અને સમૃદ્ધ નગરમાં આવી ચડીએ છીએ. લાગે છે કે ગોકુળ વૃંદાવનમાંથી 20મી સદીના નવી દિલ્હીમાં આપણે આવી ગયા. અર્વાચીન ગુજરાતી સાહિત્યે છેલ્લે 125 વર્ષમાં જે વિકાસ સાધ્યો છે અને જે સમૃદ્ધ સાહિત્ય સર્જ્યું છે તે મધ્યકાળના 650 વર્ષમાં નહોતું સર્જાયું. મધ્યયુગનો આરંભ તો ભાષા સાહિત્યને ખેડવામાં નીકળી ગયો. વળી એ યુગમાં આજના જેવા વાગ વ્યાપાર અને સાહિત્ય પ્રચારના સાધનો ન હતા. શિક્ષણ અને સાહિત્યની આધુનિક સમી વ્યવસ્થા ન હતી. પ્રજાસત્વ વિલસ્યું ન હતું અને આજના જેવી સભાનતા પણ ન હતી. પરિણામે આજના જેવું ને જેટલું સાહિત્ય રચાયું ન હતું. એમ છતાં મધ્યયુગનું સાહિત્ય ગુણ તેમજ જથ્થામાં ગૌરવપ્રદ તે ગણના પાત્ર છે અને તેમાં આપણને નરસિંહ, મીરા, પ્રેમાનંદ, અખો, શામળ, દયારામ જેવા ઉત્તમ કવિઓ
અને અખા જેવો જ્ઞાની કવિ, શામળ જેવો ઉત્તમ વાર્તાકાર પ્રાપ્ત થાય છે. સ્વરૂપ, શૈલી, શક્તિને વસ્તુની દૃષ્ટિએ મર્યાદિતને સંકુચિત લાગે છે. અર્વાચીન સાહિત્યની વિશ્વવ્યાપકતા મધ્યકાળમાં ક્યાંથી મળે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા મુદ્દા તરફ જઈશું. સાહિત્યિક વારસો અને પ્રભાવ. મિત્રો, મધ્યકાલીન ભાષા સાહિત્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા સાહિત્યનો વારસો ને વૈભવ લઈને આવે છે અને એને આધારે જ પ્રગતિ કરે છે. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય સંસ્કૃતના પ્રશિષ્ટ સાહિત્યના વારસાને વિસરી જતું નથી, પણ ધાર્મિકને બદલે કલાત્મક પ્રશિષ્ટ કૃતિઓને અને ધર્મતત્વજ્ઞાનને ઉજાળે છે. પણ એના નવા રૂપરંગમાં તો પાશ્ચાત્ય સાહિત્યનો જ પ્રભાવ પ્રબળ રહેલો છે. અર્વાચીન સાહિત્ય એ અંગ્રેજી સાહિત્યની ભેટ છે. આગળનો મુદ્દો, યુગ ભાવના. મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુસ્લિમ શાસનના પ્રતિકાર, સંપર્ક અને સમન્વયની પરિસ્થિતિનું સર્જન હતું. તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય અંગ્રેજી શાસનના અમલ અને સંસ્કાર સુધારા તથા સાહિત્યના પ્રભાવ અને સંપર્કનું સર્જન છે. રણમલ્લ છંદ ને કાનરદી પ્રબંધમાં જેમ મુસ્લિમ પ્રતિકાર દેખાય છે, તેમ નર્મદ ને અન્ય કવિતામાં અંગ્રેજી પ્રતિકાર પણ દેખાય છે. અંગ્રેજોના સંપર્ક અને શાસનને કારણે સુધારા યુગ સર્જાય છે. પંડિત યુગમાં સ્વસ્થ દૃષ્ટિ આવે છે ને આત્મગૌરવનું ભાન થાય છે. પણ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને સ્વરાજ્યની ચળવળમાંથી પુનઃ અંગ્રેજી શાસનનો વિરોધ અને સ્વતંત્રતાની ભાવના પ્રબળ બને છે. સ્વદેશ ભાવના ઉત્કટ બને છે. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી એ જ સ્વદેશ ભાવના દેશના શાસકોની સમીક્ષા કરવા પ્રેરાય છે. આગળનો મુદ્દો, ધર્મતત્વ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ તત્કાલીન ધર્મો અને સંપ્રદાયો, ધર્મગુરુઓ ને ધર્મગ્રંથોનું સાહિત્ય હતું. જૈન, વૈષ્ણવ, શૈવ, શાક્ત, પુષ્ટિ, સ્વામિનારાયણ, કબીર વગેરે ધર્મ સંપ્રદાયો, નરસિંહ, મીરા, કબીર, દયારામ, નિરાંત, ભોજો વગેરે સંતો અને રામાયણ, મહાભારત, પુરાણો, ગીતા, દર્શનો વગેરે ધર્મગ્રંથોનું એ સર્જન હતું. જ્યારે અર્વાચીન યુગમાં એવો ધાર્મિક ને સાંપ્રદાયિક હેતુ નથી. તત્વજ્ઞાન, ધર્મ, માનવ ધર્મના સિદ્ધાંતો અને વાદો છે. વેદાંત દર્શન છેક સુધી દેખાય છે. તો ગોવર્ધન રામના અને કલાપીના સ્વીડનબર્ગના ધર્મ વિચાર, કાંતમાં ખ્રિસ્તી દર્શનને પછી તો સમાજવાદ અને અસ્તિત્વવાદ દેખાય છે. ગાંધી દર્શન અને ગાંધીજી ગાંધી યુગ સર્જે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો જોઈએ તો અભિવ્યક્તિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય તેના સ્વરૂપ, વિષયવસ્તુ, અભિવ્યક્તિ, ભાષા શૈલીના ઉપકરણો, પ્રયોજન અને ધ્યેય પરત્વે ભિન્ન છે. મધ્યકાલીન સાહિત્ય અર્વાચીનના પ્રમાણમાં સીધું, સાદું, સરળ અને સહજ લાગે છે. અર્વાચીન મધ્યકાલીનને મુકાબલે વધુ સંકુલ, જટિલ, પરોક્ષ, કૃત્રિમ અને કલા આયાસયુક્ત છે. મધ્યકાલીન સાહિત્ય મધ્યકાલીન જીવનના સીધા સાદા અભિવ્યંજન જેવું છે. તો અર્વાચીન સાહિત્ય અર્વાચીન યુગના જીવનની જટિલતા, વિષમતા અને વૈચિત્ર્ય સાથે સાહિત્યિક કલા પ્રયુક્તિઓનું નિપજ જેવું લાગે છે. મધ્યકાળમાં મુદ્રણયંત્ર ન હતા. સાહિત્ય કંઠોપકંઠ કે હાથ પોથીઓમાં સચવાતું અને તેને પ્રચાર માધ્યમોનો અર્વાચીન યુગનો લાભ ન હતો. એથી એ લોકકંઠે ઘૂંટાઈને સુગેય બનતું
ને સમૂહભોગ્ય રહેતું. અર્વાચીન યુગે મુદ્રણ યંત્રથી સાહિત્યના પ્રાગટ્ય ને પ્રચારનો માર્ગ મોકળો કર્યો. કવિ જાતે લખે, છપાય ને લાખો લોકો પાસે પહોંચી જાય, પણ એથી એ વૈયક્તિક, વાચ્ય ને અધિકૃત છે. આગળનો મુદ્દો જોઈએ તો એ આગળનો મુદ્દો છે માધ્યમ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય પ્રધાન છે. ગદ્યમાં તો પૃથ્વીચંદ્ર ચરિત્ર જેવી થોડીક કૃતિઓ મળે છે, બાકી બધું પદ્યમાં, વાર્તા પણ પદ્યમાં. તેથી વિરુદ્ધ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્ય પ્રધાનતા પણ છે. કવિતા પ્રધાન તો ખરું જ, પણ ગદ્ય પ્રધાન પણ ખરું. ગદ્યના સ્વરૂપો જેવા કે નિબંધ, નવલકથા, નાટક, વાર્તા, વિવેચન, ચરિત્ર આદિની બોલબાલા, મહાકાવ્ય જેવી સરસ્વતીચંદ્ર ગદ્ય નવલ, પદ્ય નાટક કે કાવ્ય નાટ્યના તો અપવાદરૂપ પ્રયોગો જ. ઉર્મી કવિતાના પણ પદ્યમાં તેમ ગદ્યમાં. નાનાલાલ ગદ્ય લયની ડોલન શૈલી શોધે, યોજે અને નવી કવિતા ગદ્ય લય પર ચાલે. બક ઠાકોર અગેય પૃથ્વી છંદની શોધમાં રાચે. આખો યુગ જ ગદ્ય યુગ બની રહે છે. આમ આ યુગમાં એટલે કે અર્વાચીન યુગમાં પદ્યની સાથે સાથે ગદ્યમાં પણ સર્જન થાય છે. ભાષા શૈલી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય લોક સમક્ષ રજૂ કરવાનું હોય પ્રત્યક્ષ કથન શૈલી, પરલક્ષી પદ્ધતિ અને અલ્પ આયાસનું ઓછું કલાત્મક સાહિત્ય હતું. કવિઓ પણ ઓછા જ પ્રતિભાવંત ને વિદ્યાવંત છે. જે લોક સમક્ષ કૃતિ પ્રસ્તુત કરે છે તે લોક પણ અશિક્ષિત છે. તેથી લોકોને સીધું સંબોધીને ઐતિહાસિક ક્રમે કથન થાય, પણ સીધી સાદી રીતે કવિજનો આદર્શ છે. સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક, એવું સાંભળે કહ્યું. જ્યારે અર્વાચીન સાહિત્ય પરોક્ષ કથન શૈલી, પરલક્ષિતા ને પાત્રલક્ષિતા, નાટ્યાત્મકતા અને શક્ય સર્વ કલા પ્રપંચથી યુક્ત છે. અર્વાચીન સાહિત્યકાર વિદગ્ધ કવિને પંડિત છે, એને કાવ્યશાસ્ત્રનું જ્ઞાન પણ છે. વાચકોમાં પણ સુજ્ઞ ને શિક્ષિત નજરમાં રાખીને જ સાહિત્ય લખાયું છે. કૃત્રિમતા અને બનાવટ સુધી એનો વિસ્તાર થયો છે. સ્વરૂપ, શૈલી ને કલા વિવિધ વાદોના કિમ્યા યોજાય છે. આધુનિકતાના નામે તો વાચક મૂંઝાઈ જાય એવા પ્રયોગો પણ થયા છે. એપ્સન પણ પ્રવેશી ગયું છે. આગળનો મુદ્દો છે સાહિત્ય સ્વરૂપો. મધ્યકાલીન સાહિત્યમાં મોટાભાગે પદ્યના સ્વરૂપો છે. પદ, ઉર્મી, કાવ્યરૂપ છે. એ પદ ભજન, કીર્તન, થાળ, આરતી, હાલરડું, રાસ, ગરબી, સ્તવન, ધોળ, મંગલ, દુહા, સાખી, છપ્પા, પ્રભાતિયા, કાફી, ચાપખા, પદો, રાજ્યા, મરસિયા જેવા અનેક રૂપો મળે છે. અર્વાચીન સાહિત્યમાં ઉર્મી કાવ્યના આ સ્વરૂપો કોઈને કોઈ રૂપે દેખાતા આવ્યા છે. પણ મધ્યકાળના કથા સ્વરૂપો આખ્યાન, પદ્યવાર્તા, રાસો, પ્રબંધ, ચરિત્ર બદલાઈ ગયા છે અને મહાકાવ્ય, નવલકથા, વાર્તા, ચરિત્ર સ્વરૂપો રૂપે પ્રગટ્યા છે. મધ્યકાલીન ભવાઈને બદલે ભવાઈ અને નાટક અર્વાચીન યુગનું આકર્ષણ બને છે. અર્વાચીન સાહિત્ય સ્વરૂપોનો વિશેષ તો તેના નાટકો, એકાંકીઓ, પદ્ય નાટક, ગદ્ય સંવાદ, ભાવનાટ્ય, નૃત્ય નાટિકાઓ છે. મધ્યકાલીન પદ્યવાર્તાને બદલે અર્વાચીન ગદ્યવાર્તા, નવલકથા, વાર્તા, લઘુકથા સર્જાય છે અને લોકપ્રિય પણ બને છે. અર્વાચીન યુગમાં વિદેશી રૂપા જેવા સોનેટ, કરુણ પ્રશસ્તિ, હાઇકુ ખૂબ ખેડાયા છે. કાંતની પ્રતિભા ખંડકાવ્યનું નવું સ્વરૂપ સર્જન કરે છે. નાનાલાલ ડોલન શૈલીના ભાવનાટ્યો ઘડે છે. ઉમાશંકર પદ્ય નાટકના મહાપ્રસ્થાન જેવા પ્રયોગો પણ કરે છે. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપો આપણને પ્રાપ્ત થાય છે. આગળનો મુદ્દો છે સમકાલીન રંગોની પુરવણી. મધ્યકાલીન સાહિત્ય તત્કાલીન જીવનનો સાહિત્યિક દસ્તાવેજ છે, તો અર્વાચીન સાહિત્ય પણ છે.
સુધારા યુગનું કે ગાંધી યુગનું સાહિત્ય જુઓ, યુગ ચેતનાનો ધબકાર અનુભવાય જ. રમણલાલ દેસાઈ યુગમૂર્તિ વાર્તાકાર બને છે. મેઘાણી યુગ વંદના કરે છે. સાંપ્રત ભાવોની સમસ્યાઓને લગભગ સર્વ સાહિત્યકારો આલેખે છે. મધ્યયુગનું સાહિત્ય કરતાં વધુ સારી રીતે ઝીલાય છે ને ચર્ચે છે. મધ્યયુગના કવિએ રાજકીય સામાજિક પ્રશ્નોને બહુ ઓછા ચર્ચ્યા છે, તો અર્વાચીન સાહિત્ય એને વિષય બનાવી કવિતા, નાટક, વાર્તા, નિબંધ, નવલકથા લખે છે. આપણને લલિતા દુઃખદર્શક, સરસ્વતીચંદ્ર, ભદ્રંભદ્ર, ગ્રામ્યલક્ષ્મી, ઝેર તો પીધા છે જાણી જાણી વગેરે મળે છે. સમસ્યા નાટક વિકસ્યા છે, પણ પછી કવિઓ સાહિત્યના સનાતન વિષયો પ્રત્યે સૌંદર્યાભિમુખ પણ થાય છે. અર્વાચીન સાહિત્યે જીવનની સમીક્ષા કલાત્મક રીતે સ્વીકાર્યું હતું. આમ આ પ્રશ્નમાં આટલા મુદ્દા આપણે ચર્ચી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં એમ કહેવાય કે મધ્યકાલીન સાહિત્ય એ પદ્યમાં હતું, જ્યારે અર્વાચીન સાહિત્ય પદ્ય અને ગદ્ય એમ બંનેમાં ખેડાયું છે. આ ઉપરાંત મધ્યકાલીન સાહિત્ય એ હસ્તલિખિત ન હતું. તેનું કારણ છે કે એ સમયગાળામાં મુદ્રણ યંત્ર કે કોઈપણ પ્રકારના યંત્રની શોધ થઈ ન હતી, છાપખાનાની પણ શોધ થઈ ન હતી. એના પરિણામ સ્વરૂપે મધ્યકાળનું તમામ સાહિત્ય એ હસ્તલિખિત ન હતું, માત્ર અને માત્ર કંઠોકંઠ ગવાતું હતું. એક માણસ ગાય, બીજો એને ઝીલે, એને યાદ રાખે અને એ આગળ એનો વિસ્તાર કરે. આમ આ રીતે મધ્યકાળનું સાહિત્ય સચવાયેલું હતું. જ્યારે આધુનિક શોધખોળના કારણે મુદ્રણ યંત્રની અને છાપખાનાની શોધ થઈ, એટલે અર્વાચીન સાહિત્ય એ હસ્તલિખિત બને છે અને આજે આપણને અનેક પ્રકારના પુસ્તકો પ્રાપ્ત થાય છે. આગળનો મુદ્દો જોઈએ તો મધ્યકાલીન સાહિત્યમાં જે કવિઓ હતા એ પોતાની જાતને ભક્ત કહેવડાવતા હતા. એમને કવિ હોવાનું અભિમાન જરા પણ ન હતું. જ્યારે અર્વાચીન કાળમાં સાહિત્ય સર્જક, કવિ આવા ઉપનામ કવિ ધારણ કરે છે. આ સિવાય મધ્યકાલીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ ઓછો જોવા મળતો હતો, જ્યારે અર્વાચીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ જોવા મળે છે. આ સિવાય મધ્યકાળમાં કોઈ ગદ્યકૃતિ આપણને પ્રાપ્ત થતી નથી. અપવાદરૂપ પૃથ્વીચરિત્રચંદ્ર કૃતિ આપણને પ્રાપ્ત થાય છે, પરંતુ અર્વાચીન યુગમાં પદ્યની સાથે સાથે ગદ્યકૃતિઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. મધ્યકાળના સર્જકો જોઈએ તો નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ વગેરે છે. જ્યારે અર્વાચીન યુગમાં નર્મદ, દલપતરામ, ગોવર્ધનરામ, રમણભાઈ નીલકંઠ, બળવંતરાય ઠાકોર, ઉમાશંકર જોશી, મેઘાણી, સુરેશ જોશી વગેરે મહત્ત્વના સર્જકો આપણને પ્રાપ્ત થયા છે. આમ આટલા મુદ્દાની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરી શકીએ છીએ. આભાર.